દુનિયાના સૌથી કરોડપતિમાં નામ આવે સ્ટીવ જોબ્સ અને માર્ક ઝુકરબર્ગ. હવે સ્ટીવ જોબ્સ છે ને બહુ મોટા નુકસાનની અંદર હોય છે, તો એ ભારતની અંદર આવે છે કે ભારતમાં આધ્યાત્મિક રીતે કંઈક મદદ મળી શકે. એ ભારતમાં આવતા ફરતા ફરતા કેચી ધામ જાય છે. એ કેચી ધામ ની અંદર બાબા નીમ કરોલી બાબા થઈ ગયા. હવે બાબા જે નીમ કરોલી છે એ તો જીવંત નતા. આ વ્યક્તિ જાય છે, એક વ્યક્તિ સલાહ આપે છે કે તમે એની ઉર્જા પાવરફુલ છે, એની ઓરા જેને આપણે કહીએ વાઇબ્રેશન તમને મદદ કરશે. એને પગે લાગે છે ને એવું કહેવાય છે કે એને સાક્ષાત દર્શન પણ એ બાબાના થાય છે. એના પછી સ્ટીવ જોબ્સ પાછું વળીને નથી જોતા, દુનિયાના ટોપ કરોડપતિમાં છે. પછી જયારે માર્ક ઝુકરબર્ગની હાલત થાય છે ત્યારે સ્ટીવ જોબ્સ એને સલાહ આપતા એવું કે છે કે તું એક વખત નીમ કરોલી બાબા જોડે આશ્રમમાં ત્યાં જઈ અને તો કે એમાં હિન્દુ કે તારે હિન્દુ થવું જરૂરી નથી, કેમ કે હિન્દુની જે વ્યાખ્યા છે એ બહુ વિશાળ છે. એ ટૂંકી વ્યાખ્યા તો આપણે ઈસાઈ ને ઇસ્લામમાં છે. તું બસ સમર્પિત ભાવે જા. તો એ સમર્પિત ભાવે જાય છે, એને પણ આ સફળતા મળે છે. અને જાહેર કાર્યક્રમમાં અમે આજ જે પરિસ્થિતિમાં છીએ એના પાછળ કોઈનો હાથ હોય તો બાબા નીમ કરોલી, અને એક ગર્વથી કહેવામાં એને કોઈ વાંધો નથી.